વડોદરાની માંજલપુર બેઠક પરથી ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું અને એના પછી જે આ બેઠક ખાલી પડી 30 જુલાઈએ પેટા ચૂંટણી તેના માટે યોજાવા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીએ સતીશ પટેલને ટિકિટ આપી છે। જો કે સતીશ પટેલનું નામ જાહેર કર્યા બાદ એક વિવાદ સર્જાયો હતો અને ક્યાંક ભાજપ સામે માંજલપુરના લોકોમાં એક નારાજગી છે। બીજી તરફ કોંગ્રેસે પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યું છે અને માલધારી સમાજના એક મોટા નેતાને ટિકિટ આપીને કોંગ્રેસ દાવ રમ્યું છે। ત્યારે આ બેઠક પર હવે કેવી જંગ જોવા મળશે અને શું વિવાદો છે આ બેઠકને લઈને તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક પર હવે 30 જુલાઈએ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। પણ આ ચૂંટણી યોજાય તે પહેલા જ વડોદરા શહેરના રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને બેઠકના વિવાદોની જો વાત કરીએ તો આ બેઠક આમ જોવા જાવ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને યોગેશ પટેલના નિધન બાદ જ્યારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ હતી તો સ્વાભાવિક છે કે માંજલપુરના જે ભારતીય જનતા પાર્ટીના લોકો છે અને સાથે જ સ્થાનિકો જે છે તેમની અંદર પણ અપેક્ષા એવી હતી કે સ્થાનિક કક્ષાએથી જ કોઈ યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે, પરંતુ પક્ષ દ્વારા સતીશ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે માંજલપુરના જે રહીશો છે તેમનામાં ક્યાંક નારાજગીનું એક વલણ જોવા મળી રહ્યું છે કેમ કે માંજલપુર જે છે એ સતીશ પટેલનો વિસ્તાર નથી। તેમનો જે વિસ્તાર જે છે કે જ્યાં તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો હોય કે જ્યાં તેમણે લોકો માટે કામ કર્યા હોય તો એ વિસ્તાર છે છાણી। અને સતીશ પટેલની જો રાજકીય કારકિર્દીની વાત કરીએ તો સ્થાનિક રાજકારણમાં અને સહકારી ક્ષેત્રમાં તે ખૂબ જ મોટો ચહેરો છે। વડોદરાનો એક જાણીતો ચહેરો તો છે જ। વડોદરા મહાનગરપાલિકામાં પણ પૂર્વ કોર્પોરેટર અને સાથે જ ઘણી મોટી જવાબદારીઓ જે છે તે નિભાવી ચૂક્યા છે અને સંગઠનમાં વડોદરામાં ભાજપના એક મજબૂત પકડ તો તેઓ ધરાવે જ છે, પરંતુ જે મુખ્ય કામગીરી જે છે તેમની સામાજિક પ્રવૃત્તિઓ હોય કે લોકોના પ્રશ્નો ઉઠાવવાની વાત હોય, આ તમામ બાબતો જે છે તેમાં છાણીમાં તેમણે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી છે। અને એટલા માટે હવે જ્યારે માંજલપુરમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે માંજલપુરના લોકો અને સાથે જ માંજલપુરના જે ભાજપના કાર્યકરો છે તેમને પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે આયાતી ઉમેદવારો લાવવાની જે એક ભારતીય જનતા પાર્ટીની આ પ્રથા છે એ પ્રથા હજુ પણ ચાલુ જ છે। ભલે કાર્યકરો વિરોધ કરતા હોય, ભલે એ કાર્યકરો કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહ્યા હોય અને જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે ભાજપ માટે પોતાનો લોહી પરસેવો પાડ્યો હોય, પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું હોય અને તેમ છતાં ક્યાંક જ્યારે તક આપવાની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે માપદંડો હોય એ માપદંડોમાં ક્યાંક કાર્યકરો સાથે અન્યાય કરવામાં આવે છે અને આ જ પ્રક્રિયા જે છે એ હવે માંજલપુરની પેટા ચૂંટણી વખતે પણ જોવા મળી રહી છે। ત્યારે હવે જોવાનું એ જ રહે છે કે સતીશ પટેલને ખાસ કરીને માંજલપુરના જે સ્થાનિકો અને સાથે જ જે માંજલપુરના ભાજપના કાર્યકરો જે છે એ કેટલા સ્વીકારે છે, કેમ કે માંજલપુરના સ્થાનિકોની અંદર પણ ક્યાંક એ પ્રકારની લાગણી જોવા મળી રહી છે કે અમારી અંદરનો જે કોઈ નેતા જે છે, અમારા વિસ્તારનો જે નેતા જે છે એ જ હવે પ્રતિનિધિ બને તો એ વધારે સારું હતું, કેમ કે માંજલપુરના પ્રશ્નોની રજૂઆત જે છે એ માંજલપુરનો સ્થાનિક માણસ જે છે તે રજૂ કરે તે જ વધારે યોગ્ય છે। પરંતુ તેમ છતાં હવે જ્યારે ટિકિટ સતીશ પટેલને આપવામાં આવી છે ત્યારે સ્વાભાવિક છે કે એક ગણિત જે છે એ ભારતીય જનતા પાર્ટી છે તેના પર વધારે જોર મૂકી રહી છે। સ્થાનિકોની માંગણીના બદલે રાજકીય સમીકરણો જે સર્જાયા છે તે વધુ મહત્વ ધરાવી રહ્યા છે। તો હવે વાત કોંગ્રેસની કરી કે કોંગ્રેસ આ ચૂંટણીના મેદાનમાં કોને ઉતારી રહી છે, ત્યારે કોંગ્રેસે માલધારી સમાજમાં એક મજબૂત પકડ ધરાવતા નેતા જે છે તેને ભાજપ સામે મેદાનમાં ઉતાર્યા છે અને તે છે ભીખાભાઈ રબારી। તો ભીખાભાઈ રબારીને જ્યારે ટિકિટ આપી છે ત્યારે ભીખાભાઈ રબારી એ પણ ખૂબ જ કદાવર નેતા ગણાય છે વડોદરા માટે, કેમ કે વડોદરા શહેરના જે પૂર્વ ધારાસભ્ય અને અમરસિંહ ચૌધરી સરકારમાં તેઓ રાજ્ય કક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે, એટલે ખૂબ જ સિનિયર નેતા છે અને ખૂબ જ વરિષ્ઠ નેતા હોવાને કારણે કોંગ્રેસનું જે વડોદરાનું સંગઠન જે છે તેમાં પણ વિવિધ હોદ્દા ઉપર તેમણે જવાબદારીઓ નિભાવી છે। જે વડોદરાની પાયાના સ્તરની રાજનીતિ છે તેના માટે લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે ભીખાભાઈ રબારી જે છે ખૂબ જ સક્રિય રહ્યા છે। વડોદરાની જનતાના જે પ્રશ્નો હોય છે, ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં પૂરની જે સ્થિતિ છે અને શહેરી વિસ્તારના જે પ્રશ્નો હોય છે તેને લઈને અવારનવાર વિરોધ પ્રદર્શનો પણ તેઓ કરતા હોય છે અને સાથે જ માલધારી સમાજમાં જે તેમની એક મજબૂત પકડ જે છે, એક સામાજિક જે તેમની પકડ જે છે
તેનો પણ ફાયદો ક્યાંક આ ચૂંટણીની અંદર લેવાનો કોંગ્રેસનો એક આશય અહીંયા જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સાથે વર્ષોથી તેઓ જોડાયેલા રહ્યા છે અને વડોદરાના કોંગ્રેસના સંગઠનને સક્રિય રાખવામાં તેમણે પોતાના તરફથી એક મજબૂત ફાળો આપ્યો છે. એટલે હવે જોવાનું એ રહેશે કે આ માલધારી સમાજના જે નેતા છે ભીખાભાઈ રબારી એ હવે ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલને કેટલી મજબૂત ટક્કર આપી શકે છે. પટેલ વર્સિસ રબારીનું આ એક ચિત્ર જે જોવા મળી રહ્યું છે અત્યારે વડોદરાના રાજકારણમાં. હવે ખરાખરીનો જે જંગ 30 જુલાઈએ યોજાવા જઈ રહ્યો છે તે કેવી અસર પાડે છે રાજકારણમાં તે જોવાનું રહેશે. અમિત ચાવડા આ સમગ્ર વાતને લઈને શું કહી રહ્યા છે જ્યારે બંને ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા, અમિતભાઈને સાંભળીએ. વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અચાનક દુઃખદ અવસાનને કારણે જે માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી પડી એની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ખૂબ જ નિષ્ઠાવાન, પ્રમાણિક, લોકોની વચ્ચે દિવસ રાત રહીને વર્ષો સુધી જેમણે સેવા કરી છે એવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ગરીબો માટે હંમેશા લડતા, ગરીબોનો અવાજ એવા આદરણીય ભીખાભાઈ રબારી સાહેબને ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ પસંદ કર્યા છે. એ માટે હું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ, વિપક્ષના નેતા આદરણીય રાહુલજી, સોનિયાજી, અમારા પ્રભારી આદરણીય મુકુલજી, કેસી વેણુગોપાલજી, તમામ નેતૃત્વનો આભાર માનું છું. આજે સમગ્ર વડોદરા અને ખાસ કરીને માંજલપુર વિધાનસભા વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકરોને બધા જ સમાજના લોકો ભીખાભાઈની જે પણ પસંદગી થઈ છે એના આવકારે છે. આજે અમે બધા જ સાથે મળી અને એમનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. અને જે માંજલપુરની ચૂંટણી છે એ ખાલી એક માંજલપુર વિધાનસભાની ચૂંટણી નથી. આ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની જે ટ્રિપલ એન્જિન સરકાર છે એનો જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે જોહુકમી છે, જે સત્તાના જોરે લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય. દર ચોમાસું આવે વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત આ ભાજપના ભ્રષ્ટાચાર સર્જિત જે પૂર આવે છે અને લોકોને હેરાનગતિ થાય છે, માલ મિલકતને નુકસાન થાય છે, જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે, મોંઘવારીના મુદ્દાઓ છે, રોજગારીના અને શિક્ષણના પ્રશ્નો છે, આ બધા જ મુદ્દા પર માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી લડાશે. એક એક ઘેર જઈશું, એક એક મતદાનને મળીશું અને આ વડોદરા વાસીઓ આખા ગુજરાત અને દેશને આવનારા દિવસોમાં સંદેશ આપશે કે આ માંજલપુરની સીટ પર કોંગ્રેસને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીનું જે ભ્રષ્ટ શાસન છે એને 2027માં જાકારો મળવાનો છે. એનો સંદેશ આ માંજલપુર વિધાનસભાની સીટ પરથી અહીંની જનતાને મતદારો આપશે. તો આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.